नाम लिया इन्हें सब किया भाजी सकल शास्त्र को भय बिना नाम नरक गया पढ़ पढ़ चारो वेद दी 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 बिना नाम नरक गया पढ़ पढ़ चारो बात કરીને હાલો તો હારા કે હવ 36 અક્ષરનો વિસ્તાર એમાં નાગા અક્ષર 9 એને બાદ કરીને હાલો ને તો હારાય કે હવ એ 9 અક્ષર ક્યાં છે ખબર એ 9 અક્ષર મહાપુરુષો એમ કહે છે કે 9 અક્ષર ને અડવાના નહીં એમાં 2 અક્ષર પહેલા છલ જગતમાં કોઈથી છલ નહીં કરવાનો વાલા એ 2 અક્ષર કોઈનું છલ ન કરો ને છલથી કોઈ યાર ન જીવો ને તો ભજન જ છે મોટું એક 2 અક્ષર છલ 3 અક્ષર કપટ છલ ને કપટ એ 5 અક્ષર થયા અને છેલ્લે જે 4 છે ને એને તો અડવા જ નહીં નામો નિશાન કોઈને અડવાનું 99 માં તો કોઈને નહીં અડવાનું એ છેલ્લા છે ખટપટ નિંદા ભોજા બાપાએ ભોજલરામ બાપા જલારામ બાપાના ગુરુ એને આ નિંદક ને શું કીધું ખબર ગધેડા કીધા ગધેડા છે ગધેડા ફૂંકે હરણાય હાલો ને કીડીબાઈ ની જાનમાં એમાં આવે ને ગધેડાનો આવે ને પણ નિંદક એટલે ગધેડો એ ક્યાંક બેઠો બેઠો હરણાય ફૂંકતો જોઈએ કોકના નામની ફૂંકતો જોઈએ આની એક જ કામ હોય અને એ કર્મ એવું છે તમે ન કરો તો ભોગવવું પડે એવું કર્મ છે આપણે કર્મ કરીને ભોગવવા પડે તો વાંધો નહીં પણ આ ન કરી તો ભોગવવું પડે એ નિંદા બે બાજુ હાની જ સાંભળો તો હાની કરો તો હાની ભોજા બાપાએ તો ઘણું કીધું છે એમાં મકોડાનું દ્રષ્ટાંત કે એમાં મકોડાને મોકલ્યો માળવે લેવા માળવ્યો ગોળ પણ મકોડો કેડેથી પાતળો ગળ ઉપડ્યો ન જાય એટલે મકોડાને શું કીધું કોઈ ભોજા બાપે લોભિયો છે મકોડો એટલે લોભિયો કીડીએ કીધું જા દુકાનદાર અહીંયા જા અને ગળ લેતો હોય જાનને જમાડવીશ મકોડો ગયો દુકાનદાર ત્યાં ગયો ને ડબ્બો પડ્યો તો હામો તો ઉપર ચડી ગયો ઉપર ચડી પેલા તો ખાધો ખૂબ ત્યાં કાંઠે બેઠા બેઠા લોભિયો કઈ બીજાનું ભલો ન કરે પેલા એનું કરે પેલા ખાધો ખૂબ ત્યાંથી પાછું વળ્યો નહીં માર દીકરો હું ઊંડું ડોકું કર્યું ને તો ન્યાય ઊંડો ગળ લાગ્યો કે અહીંયા તો અહીંયા આવો મીઠો છે તો અંદર કેવો કહીશ એમ એ હું લોભ્યો ઊંડો બહુ ઉતરે ઊંડો તો ત્યાં ઓલા દુકાનદારે શું કર્યું ખબર હાથ નાખી નાખીને ચીકણો ગળ કરી નાખ્યો પછી ઊંડો જેમ જેમ ગયો ને એમ ખૂત્યો અંદર ખૂત્યો તો ખરો પણ ખાધો ખૂબ ન્યાય મરી ગયો એમ અને મરી ગયો અને ભોજા બાપાએ લોભિયા કીધા આવો કોઈ ધર્મ કાર્ય જોઈએ ને વાલા તેથી લટ છૂટી કરી નાખવાની મોકલી કરી નાખવાની આ અવસર પાછા ન મળે બધું મળે આવો અવસર ન મળે પાછો કોઈ વેળાનું દાન ને કોઈ વેળાનું
ભજન ને કોઈ વેળાના આશીર્વાદ ની કોઈ વેળાના લાગી જાય. છલ કપાટ એનો ઇતિહાસ છે આખો એક. આપણે ગુરુથી છલ કર્યું હતું. કોને કર્યું હતું? લાખાજી. ધર્મથી છલ કર્યું હતું. સનાતન ધર્મથી છલ કર્યું હતું જેને, તો પોતાને કોઢ નીકળ્યો રક્ત અને સતી લોહીને પછી જેને રાણી બનાવાતા એવી ભાવના હતી. પછી છેલ્લે સતી લોહીના પગમાં પડે છે, સતી હવે આમાંથી કોઈ રસ્તો બતાવો, તમે મને ઉગારો. બાબા ઉગમસિંહ તો ધણી રામદેવજી મહારાજના શિષ્ય હતા. બાબા ઉગમસિંહ ભાટી શાખાના રાજપૂત હતા. જેસલમેર ત્યાંના બાપાના શિષ્ય હતા રામદેવજી મહારાજ. એ બાબા ઉગમસિંહ તો એને કુવામાં નાખી દીધા, પણ આ તો બાબા ઉગમસિંહ હતા વાલા. લાખાએ કીધું ગુરુ તો કાશી ગયા છે એવું ખોટું બોલીને ગાદીમાં બેહવા જાય છે. એમાં વેદના ઉપડી, રૂવે રૂવે રક્તપેટ નીકળ્યો, કોઢ નીકળ્યો અને વેદનાનો કોઈ પાર નથી. સતી લોયણના પગ પકડ્યા કે માડી હવે તું મને પાર પોગાય. એક એક રાતના કાયમ 12 વર્ષ કાયમ લાખાજીને ખાટલે આવીને સતી લોયણ બેહે અને કાયમ એક ભજન સંભળાવે. એ લાખા હરી હે ગુરુજી એક રૂપ તમે એક રૂપ તમે એમાં જુદા પણ નવયા
ગોવિંદ લાખા નથી કાઈ જુદા લાખાજી જુદા એવો ભરોસો રમા
સો બન જાવે, સમજ કર બિગડે સો બન જાવે. વાહ વાહ. માં રૂપાદેની વાણી છે, સતી રૂપાદેની. બધા મહાપુરુષોની વાણી છે. કુંભારાણાના ભજનો છે, લાખાજીના ભજનો છે, સતી લોયણની વાણી છે. અને માં લોયણ એટલે આપણા બોળદેવી. આપણે આવીને પરિક્રમામાં બોળદેવ ઉતારો કરીશ આપણે. માં લોયણ એનો અવતાર હતા. છેલ્લે માં હમાણાઈ ન્યા બોળદેવી. બોળદેવીનો જો અવતાર માં લોયણ, અને માં છેલ્લે હમણાં પણ બોળદેવીમાં. બધાય રાજવી એવા હતા. આ માલદેવજી પણ એમ હતા, જેસલજી પણ એમ, સાસટિયાજી પણ એમ, કુંભારાણા એ પણ એમ. કુંભારાણા તો 70 વર્ષની ઉંમરે પાછા વળ્યા. પાછા 70 વર્ષ થઈ ગયા. સતે લીરલનો ભેટો થયો અને પછી પાછા વળ્યા. આમાં જોગવાઈ છે, પણ પાછું વળવું પડે તો જોગવાઈ છે, નકર નહીં. કામી તરે ક્રોધી તરે લોભી કી ભી ગત હોય, કહે કબીર એક ચલી નર તરતા દીઠા ન કોઈ. બધાની જોગવાઈ છે, પણ પાછા વળી જાય ને એ મરદ. પછી આમ જોવાનું નહીં, પાછું ફર્યું. જેસલજી પાછા વળ્યા ને સતી તોરલે કીધું એમ, સતી તોરલે કીધું જાડેજા કરી લ્યો ભલાયું થોડા જીવણાઓ, હવે તો બુઢી ઉંમર થઈ છે, હજી પાછું નથી વળવું. અને જેસલજીને એ શબ્દ અડી ગયો વાલા કે સતી હવે તમે કયો એમ, બસ તમે જે રસ્તે હલાવો ને એ રસ્તે હાલવું છે. એમાં માલદેવજી પણ એમ હતા. માલદેવજી, ઈ લાખાજી, બધા એમ. માલદેવજી તો એવા અટારા હતા, એના રાજમાં કોઈ સાધુને કરવા ન દેતા, ભગત નહીં, ભજન વાળા કોઈ નહીં જ એમ. અને સતી રૂપાદે આવ્યા ઘરે. મેઘધારુના શિષ્ય હતા, બાબા ઉગમસિંહના શિષ્ય હતા, પણ મેઘધારુનો ઉપદેશ લીધેલો. છેલ્લે કતીબ શાહ જે અજમેરના જે દરગાહ છે ખ્વાજા બાપુની, એના પોતે મુજાવર હતા. એ કતીબ શાહે છેલ્લે આપણા ધર્મમાં કતીબ શાહ આવી ગયેલા. સતી રૂપાદે એને કીધું કે તમે આને થોડાક વાળો હોય, કે આ પાછા મારી કીધે તો નહીં સમજે. કતીબ શાહે શું કર્યું ખબર? એક ખેડૂનું રૂપ લીધું. નકર તો બાદશાહ જેવો માણસ હતો. દિલ્હી દરબારગઢમાં એની બેઠક થતી, બાદશાહમાં એની બેઠક થતી. પણ ખેડૂનું રૂપ લઈ અને માલદીના નગરમાં ગયા અને ઘાસનું આખું ગાડું ભર્યું. ઘાસનું, ઘાસ વેચવાનું બાને ગયા. ઘાસની અંદર નાખ્યો રામસાગર, બહાર દેખાવા નહીં દેવાનો. ધીમે 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 કરતા માલદીના રાજમાં પહોંચી ગયા. અને માલદેવ નજીક આવી ગયા. અને પછી કીધું ભાઈ હું અશ્વપાળ સૌ, મને થોડુંક ઘોડા વિશે જાણું છું, તમે કહેતા હોય તો રોકાઈ જાઓ. તો માલદેવ કે રોકાઈ જાઓ. જ્યાં એનો મહેલ હતો ને જ્યાં એની અટારી તે નીચે અશ્વપાલ હતી એની. ધીમે ધીમે રોકાઈને પછી રાતના 12નો ગજર થયો અને રામસાગર કાઢ્યો બહાર. કતીબ શાહે જાગો મારા જૂના જૂના જોગી, આ પણ તમને કોને બતાવ્યો હે રાહોલ માલા? જાગી જાઓ મારા જૂના જૂના જોગી. આવા 12 ભજન સંભળાવ્યા ને અટારી ઉતરે હેઠાઓ. કોણ છો? કે તમે જેમ રાજા છો ને હું રાજા છું. આ તો આ હાટો આ બધો વેહ ધારણ કરવો પડ્યું, તમારા આમાં આવવું પડશે. આમાં પછી પોતે માલદેવજી પણ આમાં આવે છે.
કોણ સતી રૂપાદાની વાણી છે આ
નામ ગણી બલિહારી, ભાવેથી ભજન કરો નર નારી. આ સત્ય રૂપાદીજીની વાણી હતી. અહીંયા માં ભગવતીને યાદ કરી લઈ અને પછી આપણે સમય થતો પ્રભાતીનો ને એવો બધો છેલ્લે ઠાકરને યાદ કરી. માં ભગવતી મોગલ માના ઠેર ઠેર આમ ભીમરાણા જાય માં ભગવતી ત્યાં પણ બિરાજમાન છે. ભગુડા જાય, મોગલ ધામ કબરાવ જાય, મેં મારી નજરે એક પ્રમાણ જોયું એની તમને વાત કરી દઉં. માં મોગલની વાત કરું. માં ભગવતીએ જગતને તો પ્રમાણ આપ્યા છે ખૂબ માએ, પણ અમને ખાવ નજરો નજર પ્રમાણ આપ્યું. અમે ભગુડાની બાજુમાં એક એ વિસ્તારમાં ભજન કરવા ગયેલા અને થોડોક ડાયરો એવો હામો ભટક્યો. આમાં તો શું હોય, બધું 25 પ્રકૃતિના માણસો ભટકે કાયમ માટે. કોઈ માયાળો હોય, કોઈ પ્રેમી હોય, કોઈ દયાળુ હોય, કોઈ જ્ઞાની હોય. 25 પ્રકૃતિના હોય, એ બધાય ભેગું સેટ થવાનું. કાયમ ને અમારું મારે પરીક્ષા કાયમ માટે હોય. પણ માં ભગવતી લાજ રાખે, વાલ ઘણી લાજ રાખે. રામદેવજી મહારાજ આ 40-45 વર્ષ આ સ્ટેજ માથે આમને બોલા તમારા આશીર્વાદથી બધાયના હજી આમને ઠાકર જાલ કે ગૌરાવતા લઈ ગાવું અને બધાયને અમારો ભાવ ભર્યો. અમારા આખા મંડળનો આજે માથે બધા બેઠા નહીં, બધા જુનાગઢના જ વાસીઓ છે. બધા હમણાં ભગવાન ભોળાનાથની મહાશિવરાત્રિ આવી રહી છે વાલા. જે કોઈ પ્રેમથી ભવનાથ આવો ને તો પ્રેમથી ઉતારે આવજો વાલા. બધા અન્નપાણી ભેગા કરશું, બે વાણીઓ સાંભળશું, ભજન સાંભળશું, કાબીજા મળીશું અને તમારો જ ઉતારો છે વાલા. એમ એમ જાણીને આવવાનું. નજીકનો આવે છે મહાશિવરાત્રિ. આ બધો ડાયરો અહીંયા બધાય આપની સેવામાં તત્પર, બધાય માનવ સેવામાં તત્પર રહે, બધાય હાજર. એટલે માં ભગવતીનું એવું પ્રમાણ અમે જોયું. ડાયરો ભટક્યો હોય થોડોક, એવું આપણને ભટકે એવું નથી. ઘણા મહાપુરુષને ભટકેલું છે. જીવણ સાહેબ હતા ને, જીવણ સાહેબ રાજકોટ ભજનમાં ગયા. કોઈક કીધું બાપુ ભજન માં હાલો બાપા, હાલો બાપા આવું. આખી રાત કોઈ ભજન નો સાંભળ્યા હું. અને જીવણ સાહેબે સવારે વિચાર કર્યો, ઓહો હું અહીંયા ક્યાં આવ્યો. પછી ત્યાં કાંઈ ન કીધું, પણ ઘેરે જઈને વાણી લખી નાખી. આમ કા કરો, આમ કા કરો, અવડા અભિમાનમાં ફૂલા શું ફરો. દાસી જીવન સત ભીમના ચરણે, આ જૂના માથે છે તો નવા કાં કરો. આ જૂના કર્મનો હજી ગંજ ઉતર્યો નથી તો નવા કાં કરો. એમ મને એક ભાઈ આવીને મને કે જે બોલો ને તમે તો બીજા કોઈની જે ન બોલતા. આ હું તમને લખીને દઉં ને એટલી જે બોલી દઉં, બાકી જે ન બોલતા. હવે આજુબાજુ બધા ધામ, બગદાણા ધામ નજીક, મોગલ ધામ નજીક. હવે અમારો સ્વભાવ છે એવો કે જ્યાં ડેરું જોઈ તેની જે બોલી, અમે હિન્દુરીઓ પાણો જોઈ તેની જે બોલી. હા, એ હિન્દુર કઈ એમને નથી લાગ્યું ને. પછી મેં ભાઈ એવું ન હોય, જે તો બોલવી પડે. મને નહીં નહીં, આપણે પ્રોગ્રામ જ આહાટો કર્યો છે, જે નહીં બોલવાનું છે. પણ બાજુમાં જ માં બેઠી હતી મોગલમાં. મેં મારી હવે આમાં તો તું લાજ રાખજે, બાકી આમાં કઈ લાજ એમ છે નહીં હો. અને જંગલ વિસ્તારમાં પ્રોગ્રામ, વાડી વિસ્તારમાં જનરેટર માથે પ્રોગ્રામો, 99 જનરેટરનો. ખાલી ગણપતિ પૂરા નો થયા ને તો 2 ભાગ થઈ ગયા. આખો પ્રોગ્રામ જ જય સિયારામ. પછી હાલતી ટાણે મેં કીધું હવે જે બોલજો, મેં કીધું આમ ન કરતા, જે બોલજો ભાઈ. મેં કીધું પ્રોગ્રામ જ પૂરો થઈ ગયો આખો.
દહાડા પ્રોગ્રામ પૂરો થઈ ગયો, જે અમને આપવાનું હતું એ આપી દીધું ભેટ પૂજા. અમે હાલતા થઈ ગયા 11 વાગ્યા. તો જય મા ભગવતી મોગલ, લાખી રાત છે, ગાવાનું દીધા ને પૈસા દઈ દીધા. આ મારી નજરે મેં પ્રમાણ જોયું છે મા ભગવતીનું. એટલે કોઈ દેવ તત્વ છે ને વાલા, શાસ્ત્રોમાં કોઈ શાસ્ત્રની નિંદા ન કરવી, સંતોની નિંદા ન કરવી, ભક્તોની નિંદા ન કરવી. વિષ્ણુ પુરાણમાં ખાસ લખેલું છે કે જેદી મારી નિંદા થાય, મારા ભગવતોની નિંદા થાય, મારા ધર્મની નિંદા થાય, તેથી હું હાવ નજીક સૌ એમ માની લેવાનું. હાવ નજીક સૌ એમ. તમે અવળું ભરજો ને તો હું પાસે ઊભો હોઈશ. આમ ખાલી જોહો ને પાછું ભરીને ત્યાં આ ઊભો હોય છે. એટલે ઈક નહીં કરવાનો કોઈ દે. નો સંભળાય તો જય શ્રી રામ. એટલે માં ભગવતીને યાદ કરવા છે, માં મોગલને. અને આપણે તો મેં તમે પહેલા તો કીધું, આપણે વિશ્વાસની ભક્તિ છે વાલા. અહીંયા તો ગુજરાતમાં છે ને વિશ્વાસની ભક્તિ, ગઢી ભક્તિ બુઢી થઈ ગઈ છે. બુઢો માણસ બહુ વાલી ન કહેજો, બેહી જાય. સબરી કેમ બેહી ગઈ હતી એમ અહીંયા ભક્તિ બેહી ગઈ છે. આડો આડમાં બધાને બેહી ગઈ છે. રૂવાણે રૂવાણે ભક્તિ બેઠી છે. કોઈ પાસે દાતારીની, કોઈ પાસે વીરતાની, કોઈ પાસે દાસત્વની, કોઈ પાસે પ્રેમ લક્ષણા, કોઈ પાસે શ્રવણ ભક્તિ. 9 ધા ભક્તિ છે આપણી અહીંયા. એ બધા માળું તમને અહીંયા જોવા મળે, એ માનવ બધા અહીંયા જોવા મળે. એટલે માં ભગવતીને યાદ કરી લઈ.